તો ફાઇનલી આપણે વાયરિંગ થઈ ગયું છે. હવે થોડી વાર રહીને પછી આપણે પીસીનું સેટ કરીને પછી આપણે કોમ્પ્યુટર ચાલુ કરીશું. તો વિડીયો સાથે બની રહેજો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જગન્નાથ. તો ગઈકાલે હતા આપણે જગન્નાથનું રથયાત્રા અને આજે આપણે નવો દિવસ ઉગી ગયો છે. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ઓફિસની અંદર છીએ. ઘણું બધું કામકાજ આપણે કરાવી દીધું છે. વાયરિંગનું કામકાજ કરાવી દીધું છે. તમે જોઈ શકો છો, આખું વાયરિંગનું કામકાજ કરાવી દીધું છે. પણ તોય છતાં અત્યારે હાલ કન્ડિશન એ જ છે કોમ્પ્યુટરની અંદર કોઈ જાજી ફેરફાર થયો નથી. જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે કામકાજ કરાવી દીધું, પણ વાયરિંગમાં પણ બોર્ડ પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. તો કંઈ વાંધો નથી. આજનો દિવસમાં શું થાય છે અવનવી એ આપણને ખબર નથી. તો વિડીયો સાથે બને રહેજો. તો ગાઈઝ, અત્યારે બ્રેકફાસ્ટની અંદર આપણે સવારમાં આપણે કોફી પીને આપણે ગજુ અને જીગુને સ્કૂલમાં મૂકી આવ્યા છીએ. અને અત્યારે સવારમાં આપણા હાથમાં બ્રેકફાસ્ટ માટે તમે જોઈ શકો છો ભૂંગળા બટાકા અને આખા મરચાં છે એ તરીને લાવ્યા છે, અને રોટલી. અને આ છે સવારમાં બન્યા છે. જબરજસ્ત નાસ્તો બને અત્યારે. આ છે બહુ ચાવથી ખાય છે ભૂંગળા બટાકા. હા છે અત્યારે કેમ આવી ઈચ્છા થઈ કે આ ભૂંગળા બટાકા અને મરચાં આવું શું હોય ગયું? ગજુ ભૂંગળા બટાકા બનાવવાનું કીધું. અત્યારે તો મને એસિડિટી થઈ ગઈ છે ગાઈસ. તો આપણે ખાવાની ઈચ્છા ઓછી છે ને આ ખુરશી ઓટોમેટિક ફરે છે. આથી મરચાં કહેવાય, પણ આ એસિડિટી થઈ ગઈ છે ને મને. એટલે આપણે મસ્ત નાસ્તો બનાવી દીધો છે સવારમાં. અત્યારે તે વખતે આપણે કોમ્પ્યુટર પર કામ કરતા અત્યારે અચાનક કોમ્પ્યુટર ચાલુ થયું છે અને મેં એક આલ્બમ ડિઝાઇનિંગ ચાલુ કર્યો છે. તો એક આખો આલ્બમ તૈયાર થઈ ગયો છે અને આ મને ખુરશી ચો લઈ જાય છે ખબર નહીં પડતી. ક્યાં બેઠો હતો, ક્યાંથી ક્યાં આવી ગયો. ગાઈસ, આપણે આ જે મોર પિન્સ વચ્ચે જે અમારી ફ્રેમ છે કેટલી મસ્ત લાગે છે. અને વાયર મેને અમારી એક ફ્રેમ તોડી નાખી. અહીંયા સાઈડમાં એક ફ્રેમ હતી અમારી, એ પડતી કરી તો તોડી નાખી, એક ખૂણામાં પડી છે. તો ગાઈસ, વિડીયો સાથે બને રહેજો. હવે નાસ્તો કરીએ. આજ તો ઘણા દિવસે ભૂંગળા બટાકા આપણે ઘેર બન્યા છે. બહુ સારા બન્યા છે. અત્યારે વિચાર જે કરતો હતો કે કંઈક નવું ખાવું છે, અને ઓટોમેટિક આપણે ઘેર આસીને શું મગજમાં આવ્યું ને તો ભૂંગળા બટાકા બનાવી નાખીએ. હું ઈચ્છા હતી કે બહાર ભૂંગળા બટાકા ખાવા જવાની, પણ હજુ મેં આસીને કીધું ને ત્યાંથી મેં તને કીધું આસી એના મનથી બનાવી દીધા ભૂંગળા બટાકા. અને આપણે મરચાંની મેં નતું કીધું, એ મરચાંની એની આઈડિયા હશે, પણ ભૂંગળા બટાકાનું આપણે ઈચ્છા હતી તો આપણે ભૂંગળા બટાકા બનાવી આલ્યા છે આસીએ. આપણે મરચું એકાદું ખાઈશું મોડા છે. રોટલા સાથે જે મરચાં મોડા હોય ને એને ભજીયા ખાવાની મજા રાખી અલગ હોય છે. અને આજે ફાઇનલ આપણે જે કામ કરવાનું હતું હજુ વાયરિંગવાળો આવ્યો નથી. ટાઈમ થઈ ગયો છે એને આવવાનો ને આપણું કોમ્પ્યુટરની હાલત તમે જોઈ શકો છો. તો ગાઈસ, વાયરમેન આપણે ઘરે આવી ગયા છે અને એમને કામકાજ ચાલુ કરી નાખ્યું છે. એમને ઉચ્ચક કામ આલ્યું તો છતાં મારે કામ કરવું પડશે. અર્થિંગ માટેનું ખાડો હું ખુદ આલું છું, એમની મદદ કરી આલું છું. તો વિડીયો સાથે બની રહેજો. ત્યારે 8 એમનું વાયર નાખવાની તૈયારી કરી રહ્યા છે અને આપણે અર્થિંગનું કામકાજ મજૂરી આપણે કરીએ છીએ. તો વિડીયો સાથે બની રહેજો. આપણે અહીંયા લગભગ 4 વર્ષ પહેલાં અર્થિંગ નાખ્યો હતો અને મારા ખોદતા મારા હાથમાં પ્લેટ આવી ગઈ છે. કહેવામાં આવે છે કે તાંબાની કોપરની પ્લેટ નાખવામાં આવે એના કારણે અર્થિંગ પકડે. ઘરમાંથી અર્થિંગ ઉતારવા માટે તાંબાની પ્લેટ નાખવામાં આવે છે. આ એકલું લોખંડ છે, ડુપ્લિકેટ પતરું છે, અને અર્થિંગ ઉતારવાના કાયદે છે એ મારા પાસે 2000 રૂપિયા લઈ ગયો હતો. અને કોલસો કંઈ દેખાતો જ નથી. અને ત્યાં ઉપરથી જ મેં આ કોપર પ્લેટ કાઢી નાખી. અને આ કહેવામાં આવે છે કોપર પ્લેટ, પણ કોપર પ્લેટ નથી, એટલું પતરું છે લોખંડનું, જે અત્યારે આ ભંગારની અંદર ભેગું તો 2 રૂપિયા પણ ના આવે.
તો ગાઈસ આપણે દેશી જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો અર્થિંગનો, અને ભાઈ આપણા વાયરિંગનું કામકાજ કરવા આવ્યા છે. અને અર્થિંગમાં આપણે છે ને જે કોપર વાયર પડતો હોય ને બાજુમાં લોખંડનો ખીલો અને કોપરનો પણ પ્યોર ખીલો નાખ્યો છે. અને કોલસા ગોતવા માટે માણસને મળ્યો પણ કોલસા મળ્યા નહીં, એટલે મેં બાજુના પાડોશીના ચૂલામાંથી ઉપાડીને લઈને આવ્યો. અને કાકા એમના સાથે મદદ કરવા આવ્યા છે. આપણે આખરે 2.5 mm વાયરનું વાયરિંગ કરી નાખ્યું છે. 2.5 mm વાયર કાઢ્યો છે આપણે. જીગુભાઈ સ્કૂલથી છૂટીને આવ્યા. હેલો, કેમ છો? સ્કૂલથી અભ્યાસ આવ્યો. સ્કૂલથી હાલ આવ્યો છે. અને ગાઈસ આપણે ફૂલ આખા દિવસનું વાયરિંગ કરતા અત્યારે લાઇટ તો ચાલુ થઈ ગઈ છે જ, પ્રોબ્લેમ છે કે નહીં. અને વાયરિંગમાં થોડો ફરક પડ્યો છે, જે પ્રમાણે પંખો ભમે છે. પહેલાં આટલો સ્પીડમાં પંખો ભમતો નહોતો. 2.5 mm વાયર લોડ ઓછો લે એ વાત આપણી, જેની વાત ખરેખર એ સાચી છે. હા, અને ગાઈસ આપણે જે બોર્ડ બનાવવાનું હતું એની અંદર વાયરિંગ કરવાનું હતું ને, જે વાયરિંગ કરવાનું હતું એમાં વાયરિંગ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ બોર્ડમાં વાયરિંગ કરી નાખ્યું છે. એમાં આમાં 2.5 mm જ વાયર નાખ્યો ને, 2.5 mm જ વાયર નાખ્યો છે કાકા. તો ફાઇનલી આપણે વાયરિંગ થઈ ગયું છે. હવે થોડી વાર રહીને પછી આપણે પીસીનું સેટ કરીને પછી આપણે કોમ્પ્યુટર ચાલુ કરીશું. તો વિડીયો સાથે બની રહેશે.